હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. ગાઈઝ જો હજુ તો અજીતના ઉજાગરા મટતા નહીં, જેમના ઉજાગરા ને તો ગાઈઝ બહુ થાકી જતા એટલે 2 દિવસથી બ્લોગ બનાવતા નતા. હવે રેગ્યુલર આવશે બ્લોગ. અને અજીતના અવાજ બેહી જતો, મારો બેહી જતો, એટલા માટે અમે બ્લોગ બનાવી નતા શકતા. અવાજ આવવાને નીકળે નહીં એટલે શું કરીએ, હજુ થોડું એવો જ છે. હજુ ખુલ્યો બોલજો તમારો અવાજ ખુલ્યો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હજુ તો કપડો એટલે જેમના બીજા દાડે હતો ને જમણવાર, એનો તો વ્લોગ બિલકુલ બનાવ્યો જ નહીં. જેમના દાડાનો તો એમ કે થોડો બનાવ્યો, પણ જેમના બીજા દાડાનો તો એક લગી નહીં બનાવ્યો. ચાલુ થઈ જશે હવે. રેગ્યુલર થઈ જશે. તો કપડો ને તો જો ગાઈસ અમારા આરુભાઈ આવી ગયા છે. આરુભાઈ જેમ થઈ ગયું, પણ એને પાયલી બધી વળિયા બાપની, એટલે હવે થોડા દિવસ પછી ટોલું કરાવવાનું નહીં. આરું ઉતાર દે ઉતરી નહીં રહી ગણ મારું આરું રાતો ઉપર વળિયા બાપની પાયલી બધી આરું ને, એટલે હવે થોડા દિવસ પછી ટોલું કરાવવાનું, બધા કરી દે ને પછી બીમાર થઈ જાય તો આરું એ મારતો. હેલો, હાય કે હાય, હાય કે હાય કે હાય, હાય કરો, હાય ઓમ હાય કરો, હાય કરો અમે આરું ઓમ હાય કરો. જો હાય કરો, હાય પેલું માઇક લેવું. હા પુના ઓહ. તો ગાઈસ જો મસ્ત મજાનું પોતું ઘરમાં મારી દીધું છે, અને કિચનને સાફ કરી દીધું હોય ને. 2 દિવસથી તો મહેમાનને બધું હતું ને, તે ઘરમાં એવું ગંધવેડું થયું હતું ને. જો આ કપડાં બધા જો હરખા વારી ગોઠવવાના હા. જો મસ્ત ઘરમાં કરી દીધું. સુરાભાઈએ હેડાઈઓના સામાન વેચવા માટે, અને મમ્મી કપડો ધોવા, જો કપડો ધોવા બેઠા, અને અજીતના પપ્પા બે બેઠા છે. સારું ભાઈ ઊંઘી જાય. આરું અમારે બીમાર થઈ ગયો તે પાયલીને એવું બોતી હતી. ચલો તાણ હવે કહું, જો 10 વાગી જાય તો કચરા પોતું કરવામાં જ દેખો. ચલો વતાણ હા ને લૂંટ બાંધી દઉં, પછી મારે નાવા બેહવું હો. પછી આ 2 દિવસથી થાકી બહુ લાગ્યો ને, શરીર મોઢું એવું થઈ ગયું. ચલો તાણ કંઈ નહીં, હવે લૂંટ બાંધી દઉં, પછી નાવાનું, કપડાં ધોવાનું પતાવી દઉં, પછી વધીને બધું કપડાંને એવું હરખું કરવાનું હો. અને જો નવી હાડીઓને એવું બધું બહાર કાઢી દે, તિજોરી મૂકી દઈએ. પિંછન કેટલા પેપર બાકી હવે? 4 હાડીઓ મેકવાની, તિજોરી મૂકી દઈએ. જો પેન્ટ પહેરીને આવી જાય, હવે બધું પતી ગયું એટલે નવા કપડો આમ જૂનો પહેરીને ફરતો હતો. ચલો તાને લૂંટ બાંધી દઉં. ગાઈસ મસ્ત મજાનું નહીં તો લીધું છે, અને હવે ચલો તાને કોઈ શાક સમાર દઉં. તો જો ભીંડા લઈને બેસી ગયું શાક સમારવા માટે, ભીંડાની કઢી બનાવવાની એટલે. અને અજીત માટે કોઈ ભીંડાનું શાક પકાળી લઈશું, ચમ કહ્યું અને કઢી ભાવતી જ ને ભીંડાની, એટલા માટે. ચલો તને શાક સમાર દઉં. આરું ભાઈ ઊંઘી ત્યાં મીંડળ લીધું હવે, પછી આરું ઉઠે એટલે આરુંને નવડાવવાનો, એટલા માટે. ચલો તને અજીત જ્યાં વિસનગર ચંપલ તૂટી જાય ને તે લેવા માટે. તો ચલો તને ભીંડા સમારી દઉં. બધાના ભીંડા વઘારી દીધા, ચડી જાય એટલે અજીત માટે કાઢીને પછી છાશ વેડીને કઢી બનાવી દઈએ. જો લોટે બધેલો. ચલો તાન રોટલી કરી દઉં. તો યાર ઊંઘી રહે. જો મારા કપડાં ધોવાના બાકી હોય તો પછી મારા કપડાં ધોઈ નાખું. તો યાર ઉઠી જાય પછી યારુને નવડાવી દઉં. તો ગાઈસ મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું છે, કઢી, અને અજીત માટે શાકે કાઢી દીધું. રોટલી મસ્ત મજાની થઈ જાય. ચલો તાને હવે આરો ભાઈને નાસ્તો કરાવી રહ્યો, ઉઠી ગયો તો પછી મારા કપડાં ધો. ગાઈસ અમે ખા બેહીએ છીએ કઢીને રોટલી. ના રમો નારું ભાઈ તો દાદી જોડે રમો, નાટક કરી દઉં લોકો. મરચા હા તરેલા, પછી પિંજાઈને પૌવા વગાડ્યા હતા તે અને કઢી, મસ્ત મસ્ત કઢી, રોટલી, અને અજીત માટે શાક કાઢી લીધું. પાછું એને ભાવતું નહીં. જુઓ હા એટલે શાક તો માટે કાઢી લીધું. તો ચલો તને ખાઈ લઈએ. ટિફિન બેઠા આવીએ. જો અજીત જેવા ઊંઘી જા, અને હું નારો પી બેઠા છીએ.
હાય કરજો હાય હાય કર લેડો દવા લેતા આવીને પી જાઉં પછી હું હો ને 3:30 જેવું થઈ ગયું અને હું ઉઠી ગયું અને જો ઉઠે બી મોઢું પડું મસ્ત ફ્રેશ થઈને અને જો ચા બનાવવા આવી જઈશું કિચનમાં ચલો તાર નારુભાઈ ઊંઘ્યા ત્યાં સુધી ચા બનાવી દઉં અને હજી તે હજુ ઊંઘી ગયા તે કોઈ વાનું ઉઠાડી આવું ચા બનાવીને એટલે ચા પી લે ગાઈસ આપણને લાગી છે ભૂખ એટલે આપણે ખાઈએ દોણી હજુ પોપકોર્ન કરવાનું બાકી વઘારવાની તે કહું વઘાર દઈએ પછી હમણાં ફ્રી થઈને તમે ચા ઉકળી જાય એટલે અજીતને ઉઠાડી આવું પછી ચા નાસ્તો કરી લઈએ ભૂખ લાગે એટલે અવાજ થોડો ઉઘડે એવું લાગે ખુલે એવું અજીતને હજુ ઓછો ખુલ્યો હોય મારે એવું ખુલ્લો ને એવું લાગે એટલા માટે હું દવા નહીં લાવી અજીત તો દવા લઈ આવ્યા કંઈ મને ખુલતો નહીં ચલો તાન કંઈ નહીં પછી મારા કપડાંને બધું હરખું કરવું હોય એટલે ચા બનાવી દઉં ચા પી લઈએ પછી કપડાંને એવું વોચ કરું બધું તો ગાઈસ ચા તો મસ્ત મજાની બનાવી દીધી ચલો તાન હવે અજીતને ઉઠાડી આવું અજીત શું કરો હુઈ ગયા તો ભાઈ ચા પીવા ચા બની ગઈ લાડો મી તો ગાઈસ જો અજીત તો આવે વા પહેલા ને કરવા માંડ્યા ચા પીવા બોલાવા લઈને આવી ત્યાં કરવા માંડ્યા ઉઠી જતો તો ચલો તને ચા પી લઈએ અને ગોઠિયા પડ્યા આરુના કારણે ધીમું ધીમું બોલવું પડે જો ગાઈસ ચકલ્યો કિચનમાં આવી જાય જતી રહ્યા જે બેસી ચલો તને ચા ને પી લઈએ તો ગાઈસ 5 વાગી ગયા હા અને આરુબંજોના ખીચડી ખવડાવવાની એટલા માટે જો ખીચડી મેકી દઉં કહું તો ચોખા વેણી મિક્સ કરીને લેતા આવી અને વધારે મેક્યું ચલો ત્યાં વધારે મેકવા તો સુધી હું લોટ બાંધવાની તૈયારી કરું બહાર પડ્યો ડબ્બો લોટનો તે રસોડામાં પડ્યો તે લઈ આવું કહું અને જો આરુભાઈ અમારા રમસ પપ્પા ચો મેકીને જતા રે પપ્પા ચો મેકીને જતા રે બેટા આરું પપ્પા જોજે પપ્પા ઓય આરો આ ઢોલી બની જ્યાં ઢોલી એ પપ્પા ચો જ્યાં એ આરો પપ્પા ચો જે પપ્પા આયા આયા ચોકણ આયા હા પપ્પા ચો જે પપ્પા ચો બતાવજે હે અરુણ માટે ખાટલી આવી ધોઈ નંખવા નિકાલવાલ તો નહીં આરું બિહાર જો ખાટલી બે જાય જાતે એમ તો પાછું જોજો બે જજે બેટા બેજો જાતે હેડો અંદર બે જા ના કરતી બે જશે જો બેહીજો જો બેહીજો હો જાતે બેહીજો તું રમો હું ખીચડી મેળવા જાઉં તાન લોટ બધવા લઈ જાઉં ને ડોલાઈ રસોડામાં પડી રહી હતી જેટલા દાડામાં તો જો ગાઈસ મારા બુની બટાકા મોકલાયા હતા તે પડ્યા હાઈ કણ અમારા રસોડામાં કોમમાં આવી જતા હારું જેમમાં અને આટલા પડે છે કોમમાં આવી જાય વેફર બનાવી દઈશું કોક ચલો તાન લોટની ડોલ લઈ જાઓ ઘરમાં લોટ બધવા નારુભાઈ રમવા ખાટલી બેસી ગયો ઉતરતો જ નહીં યા પડા નહીં જોજો નકર નમી પડશે ચલો તાણ વધારે ઉકળી જાય તો સુધી લોટનું બોટ જેવું કાઢું બધું પછી ચોખા નાખું ધોઈને મસ્ત મજાની ખીચડી થઈ ગઈ અને લોટે બાંધી દીધો તો કહું ચલો તાણ આરાવને પહેલાં ખીચડી ખવડાવી દઉં પછી આટલું શાક સમારી દઉં કહું ચલો તાણ આરાવને ખીચડી ખવડાવી દઉં તો ગાઈસ જો જેવા આરામ કરે ના નામે હાલ રવધી નારું નાસ્તો કરાવીને આને જો મેચ જોઈ જાય ફોનમાં અને મમ્મી એમને ખાવા બેઠા સુરાબેન તઈને હું નારું બે ખાય બસ હાય કર હાય કર ગાઈસ સારું પોણી કરે તો મોટું પાણી વાળું તો લૂસ્યું એ નહીં ચલો તને અજીત ના આલું લૂસી દઉં હું મોટું ગાઈસ અમે ખાવા બેસીએ છીએ અને અજીત જે હાસ તો મેં દૂધ ઈવન માટે ગરમ કરી દીધું તે દૂધ હોતું ખરા ચાલના લો મુદ્દો તો આપણે કદી ખાવા બે તને વાટકા હોય ખરા તો કહો જો મસ્ત મજાનું દૂધ ગરમ કરી દીધું છે ચાનું એટલે ઠંડુ થવા આવ્યું છે અને શાક રોટલી મિક્સમાં સબ્જી છે રીંગણ ફુલાવા બટાકાનું અને રોટલી ચલો તને ખાઈ લઈએ
તો ગાઈસ ખાઈ પીને મસ્ત મજાના બેઠા છીએ. કિચન બીચન મસ્ત સાફ કરી દીધું. જો પોતું એ મસ્ત મારી દીધું. કિચન ચકાચક કરી દીધું. હમણાંથી કીડીઓ બહુ પાછી આવા બધું ચોપડવાળું ને એવું બધું કિચનમાં પડી રહેતું હતું ને 2 દિવસ અવસર હતો એટલે કીડીઓ બહુ આવે. તે ચલો તાન કહો કંઈ નહીં, 2 દિવસથી ઉજાગરાને એવું બધું હોય એટલે ઊંઘી આવે. તો ચલો તને કંઈ નહીં, હવે વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. અને હજી તો વિડીયો એડિટિંગ કરે છે. ચલો તાન કંઈ નહીં, હવે મળીએ હવે નવા બ્લોગમાં.